कापोद्रा पुलिस ने वल्लभनगर इलाके में क्लिनिक चलाने वाले फर्जी डॉक्टर को गिरफ्तार किया। आरोपी के पास कोई मेडिकल डिग्री नहीं थी। सूरत शहर में फर्जी डॉक्टरों के खिलाफ कार्रवाई तेज हो रही है। कापोद्रा पुलिस ने वल्लभनगर इलाके से एक और फर्जी डॉक्टर को गिरफ्तार किया है, जो 15 वर्षों से क्लिनिक चला रहा था। आरोपी का नाम अखिलेश बारासती चौहान है। ये फर्जी डॉक्टर किरण क्लिनिक के नाम से प्रैक्टिस कर रहा था। वह मरीजों को इंजेक्शन लगाता था, ड्रिप चढ़ाता था और यहाँ तक कि डेंगू के मरीजों का भी इलाज करता था। स्थानीय लोगों ने बताया कि वह बिना किसी मान्यता प्राप्त डिग्री के ये सब कर रहा था। कापोद्रा पुलिस ने आरोपी को हिरासत में लेकर जांच शुरू की है। पुलिस ये पता लगाने की कोशिश कर रही है कि उसने यह डिग्री कहां से और कैसे हासिल की। क्या यह डिग्री नकली थी या उसने पैसे देकर इसे खरीदा था? इन सवालों के जवाब तलाशे जा रहे हैं। सूरत शહેરમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને સરકારશ્રીના નિયમોનુસારની કોઈ ડિગ્રી ધરાવતા ના હોય તેવા ઝોલાછાપ ડૉક્ટરો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય તેઓના વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના હેતુસર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓએ જે સૂચના આપેલ હોય તે સૂચના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. અવસુરા તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબનાઓ તેઓની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા અને તેઓને એક હકીકત એવી મળેલ કે કાપોદ્રા પોસ્ટે વિસ્તારના ચામુંડાનગર પાસે આવેલ કિરણ ક્લિનિકમાં એક વ્યક્તિ આ રીતના કોઈપણ ડિગ્રી વગર પોતાનું દવાખાનું ચલાવે છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહેલ છે, જે હકીકતના આધારે મેડિકલ ટીમ સાથે રાખી અને જે બાતમીવાળી જગ્યા હતી ત્યાં જઈને તપાસ તજવીજ કરતા અને ત્યાં હાજર મળેલ ઈસમ અખિલેશભાઈ બરસાતીસિંહ ચૌહાણનાઓ પાસે તેઓ જે ડૉક્ટરની વ્યવસાય કરી રહેલ છે તે અંગે ગુજરાત સરકારના નિયમોનુસારનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેની માગણી કરતા તેની પાસે કોઈ પણ આવું સર્ટિફિકેટ મળી આવેલ નહીં, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ કલમ 30 મુજબ તથા બીએનએસની કલમ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી પંડ્યા સાહેબ કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ સને 2004માં પણ આ જ રીતના બોગસ તબીબીનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ એનો ગુનાહિત ઇતિહાસ છે। સંવાદદાતા અજય શિંદાની, BHP ન્યૂઝ, સુરત।